કીર્તન ભક્તિની રંજટની અંદર બધા તરબોળ થઈ ગયા હતા. બીજું પણ ભાન ભૂલી ગયા હતા. એમનો સંવાદ આવી પડ્યો. કડવાશ ને મીઠાશ ને તુરાશ ને ખારું ને તીખું ને ચરોતરના પાટીદાર ને બધું બહુ જબરદસ્ત આવ્યું. અમારો હર્ષદ ચરોતરનો પાટીદાર ખુશ થઈ ગયો કે આપણે વટમાં તો છે જ, કે આપણે અમેરિકામાં આવ્યા તો પણ હજુ ચરોતરના મટ્યા તો નથી. એ તો હકીકત વસ્તુ છે. એટલે આ રીતે સંવાદ પણ આપણે નિહાળ્યો. આની અંદર શ્રીજી મહારાજે એક વાત કરી કે અમે કહ્યું 100 વાર, તમે સાંભળ્યું. અમે કહ્યું કઈ વાર ને તમે સાંભળ્યું 100 વાર, પણ કામ પડે પૂર નથી રહેતો વિચાર. શ્રીજી મહારાજે બધા ભક્તો સંતોને વાત કરી કે મેં તમને ઘણી વખત કહ્યું છે, ને જોગી મહારાજે પણ ઘણા વખત બોલ્યા છે સમ સુરત ભાવની એકતા. મહારાજે પણ આપણને કહ્યું છે કે ખરેખર ભક્ત થવાનું છે. ગુણવત્તાન સ્વામી કહ્યું કે આપણે બ્રહ્મ છે, આત્મા છે, એ આપણે માન્યતા કરવાની છે. શાસ્ત્રી મહારાજને પણ આપણે કહ્યું, ભગતજી મહારાજે કહ્યું. આ બધા આપણને કહેતા આવ્યા છે. વર્ષોથી ચાલે છે, પુસ્તકો વાંચીએ છે, ભાષણો ને બધું થાય છે. પણ આ પ્રસંગે આવે પાછું ચરોતરનો પાટીદાર થઈ જવાય છે. અને જયંતિ કાકાની ખટપટ એ પણ ચાલુ ને ચાલુ આવે છે. વારસો પણ ચાલુ આવે છે. આ વારસા બધા મૂકવાના છે. આ વારસા આપણે સત્સંગમાં આવ્યા છે તો સત્સંગમાં તો મહારાજે કહ્યું કે દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. શ્રીજી મહારાજ પોતે કહે છે કે દાસના દાસ, મહારાજનો તો દાસ હોવું છે, તો એના જે દાસ ને એનો દાસ તેના સત્સંગમાં રહે એની ભક્તિ છે, એની પ્રસન્નતા ભગવાનની છે, સંતોની પ્રસન્નતા એ છે. આપણે હજુ આપણા જે ભાવો છે ને આપણી જે અંદરની જે કુટેવો છે ને આવી જે આપણી વૃત્તિઓ છે એને મૂકવા માટે ત્યાં આવ્યા છે. જ્યાંથી જ્યાં મૂકવાનું છે ત્યાં જ જો આપણે આવું ઉપાર્જન થાય તો પછી સત્સંગનું સુખે ના આવે, સત્સંગ વધે પણ નહીં અને સત્સંગનો આનંદ પણ ના આવે. કારણ કે આ મૂકવા માટે તો આપણું આ સ્થાન છે. આ સ્થાન કે ઓછો છે, ચોરો છે, કે આખા ગામની પતલી કરવા બેઠા છે, કે પુતલી કરવા આવ્યા છે. અહીં તો સેવક થઈને સેવા કરવા આવ્યા છે. કોઈ કહી જાય, કોઈ બોલી જાય તો જોગી માં કે ખમવું, હાથ જોડવા, પગે લાગવું, સહન કરવું, પણ સેવા તો કરવી. પણ એક સત્સંગી વધારીએ નહીં તો કઈ વાંધો નહીં, પણ ઘટાડીએ તો નહીં. સત્સંગ આપણે કદાચ વધારી ના શકીએ પણ ઘટાડીએ તો નહીં. તોય જ મોટા મોટી આ સત્સંગની સેવા આપણે કરી છે. પણ આપણને એવી વૃત્તિ જ નથી કે હું આમ તો બીજાને પાછા પાડવાનું. એટલે આ બધા જે સ્વભાવોને કુટેવો લઈને આ દુનિયામાં કોઈને સુખ આવતું નથી. બધે દુનિયામાં એ છે ઈર્ષા ભાવ છે, દેહ ભાવ, બીજું ત્રીજું. કારણ કે જગતનું કાર્ય છે, જગતના કાર્યમાં છે જ. પણ આ કાર્ય એ આપણે આત્મકલ્યાણ માટે આવ્યા છે. અહીં કઈ બીજી મોટી પ્રાપ્તિ આપણે જગતના માન, મોટપ, કીર્તિ, મને બોલાયો, મને પૂછ્યું, મને ના કહ્યું, મને આમ કહ્યું, તેમ કહ્યું, કઈ નહીં. સેવા જે મળે તમે કરવા માંડો, સત્સંગમાં બેસો, ભગવાનની વાત સાંભળો અને ભક્તિ કરીને આત્માના કલ્યાણ માટેના વિચાર કરીને પાછા પોતાના કાર્યમાં રત બનો. બીજું કઈ નથી. જે બધું છે આપણું જગત છે, આપણી ખટપટ છે, આપણા સ્વભાવ છે, પ્રકૃતિઓ છે, એ બાંધી ઝાંપા બેસે ને ત્યાં મૂકીને જવું અને પાછા જતા લઈ ના જવું. એ પછી ભલે અહીંથી બીજે દરિયા ભેગા જાય, આગા જાય, આપણે પાછું લઈ ના જવું. આ વૃત્તિઓ આપણે છે. એટલા માટે તો પહેલી આપણી વાત છે કે દેહ ભાવ, એમાંથી દેહમાંથી માન, ઈર્ષા, ક્રોધ આ બધું ઉત્પન્ન થવાનું કારણ છે. માન શત્રુ એ બધાથી મોટો છે. એટલે માન જ્યાં સુધી છે કે હું આ મોટો છું, પૈસાદાર છું, રૂપવાન છું, ધનાઢ્ય છું, મારા જેવું કોઈને આવડતું નથી. પછી જેમ કહ્યું ને ચરોતરના પાટીદારની વાત કરી, કોઈ વળી બીજા મોટા મોટા હોદ્દા અધિકારની વાત કરે કે અમે તો આવા છે, અમે કહીશું અહીં રાંક છે, આયા છે. ભગવાનની આગળ બધા રાંક છે, બધા ગરીબ છે, બધા આપણે નાના છે. આ ભગવાનનો દરબાર છે, એમાં આપણી કોઈ મોટપ નથી. એને લઈને તો મોટપ આવી છે. ભગવાનની કૃપાથી આપણાને એમાં બુદ્ધિ શક્તિ આવી, આપણે ભણ્યા ગણ્યા મોટા થયા, સારા કુળમાં જન્મ આવ્યો છે, કોઈ સારી આપણને પ્રાપ્તિ થઈ છે. એ ભગવાનની કૃપા વગર તો છે જ નહીં. ભગવાને બુદ્ધિ ના આપી તો તમે કઈ જાતની મોટપ મેળવી શકો?
કોઈ જાતની નહીં. પણ એ ભગવાને બુદ્ધિ આપી છે, એમાંથી આપણે થયા છે, તો પછી એની આગળ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ. આ બુદ્ધિ લડાવવાની, ઝઘડવાની, કુટેવની, લોકોની નિંદા અને કુટલીની, આ બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિ આપી છે એમાંથી લોકોને શાંતિ થાય, લોકોને કંઈક સારી પ્રેરણા મળે, કંઈક રીતે એ સારું કાર્ય કરે, આત્મકલ્યાણ કરે, જગતનું કાર્ય કરે, સંસારનું કાર્ય કરે, સમાજની સેવા કરે. આને માટે બુદ્ધિ છે. બુદ્ધિથી આપણે આ બધું કરવું. ભગવાને જે કંઈ સાધન આપણને આપ્યા છે, આ શરીર આખું આપ્યું છે એ સારું કરવા માટે આપ્યું. એના એક એક અવયવ છે એ પણ એનો સદુપયોગ થવાની વાત છે કે આંખે કરીને ભગવાનની દર્શન કરવું, લોકોની ખરાબ વૃત્તિ રાખીને લોકો સામું જોવાનું નથી. કાને કરીને ભગવાનની કથા સાંભળો. બીજું લોકોની નિંદા કુટલી સાંભળવાથી શું ફાયદો? આ ઝઘડો આ થયો ને, ઝઘડો એવો થાય, આ ઘરમાં થાય, કુટુંબમાં થાય, સમાજમાં થાય ને રાષ્ટ્રમાં પણ થાય. અને અહીંયા આવો તો અહીંયા થાય, એ બધું લઈને આવ્યા હોય તો ધર્મના કાર્યો થાય. કારણ કે આ સ્વભાવો છે એ બધે જ નડવાના છે. તમારે આપણે ઘરની અંદર પણ બધાને ઝઘડા થાય, આ એક જ હમ નડે બધાને. અને એમાંથી પછી આ બધું માથાકૂટ ને બધું અસંતોષ થાય. પૈસા કમાય છે, નોકરીઓ કરે, બધું થાય. અસંતોષ એનો ભેગોનું કારણ કે પોતાનું કંઈ માન મૂકી શકતા નથી અને એકબીજાથી અધિક પોતાને માનીને અંદર આ ઝઘડાનું કારણ થાય. ત્યારે એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી બધું રહેવાનું છે, ગમે ત્યાં જઈએ તો પણ. તો એક સ્થળ તો એવું રાખો, પેલો જેમ સાપ પેલું ડાકેન કહે છે ને, એક ઘર તો મૂકે, ડાકેન દરેકને હેરાન કરે, પણ એક સારું ઘર એવું હોય ત્યાં ના જાય. એમ આપણે પણ એક સ્થાન તો એવું રાખો કે ભગવાનના મંદિરમાં, ત્યાં સત્સંગની અંદર, ત્યાં તો જઈએ ત્યાં આપણું માન માત્ર ટાળી નાખવાનું, કોઈ જાતનું નહીં. મેં કહ્યું ને, ભગવાનની આગળ દાસ છે, એમને આપણે બુદ્ધિ આપી છે, તો એમની કથા સાંભળો, એમની વાત સાંભળો. આ શરીરથી એ કરો, બુદ્ધિથી એ કરો, મનથી ભગવાનનું મનન કરો, ચિત્તથી ચિંતન કરો. અહમ એ ભગવાનનો હમ એટલે હું મારો પૈસાદાર, બીજું ત્રીજું એવું કે મોટો છું, એવું હમ નથી રાખવાનું. એ હમ તો આપણને નુકસાન કરનાર છે. પણ હું હમ એટલે અહીંયા જે સત્સંગમાં આવ્યા તો હું ભગવાનનો દાસ, ભગવાનનો સેવક, અને એ સેવા કરવા માટે આવ્યો છું. જે સેવા મળે, સેવા થાય તો કરવી, ના સેવા થાય તો અસેવા ના કરવી. અહીંયા આવીને કોઈને આપણે બધી સારી વાત ન કરી શકીએ, પણ ખરાબ વાત તો ન જ કરો. આ એક સ્થાન સાચવી લેવાનું. અહીંયા આવીને એક જ છે તો આપણને બધું સુખ મળશે. પછી તમને કુટુંબમાં, સંસારમાં, સમાજમાં બધે શાંતિ થશે. એ સ્વભાવ બદલાઈ જશે. ત્યારે સ્વભાવ બદલવાનું સ્થાન પણ અહીંયા છે. આ કથા અને વાર્તા સાંભળવાથી આમાંથી પ્રેરણા મળે કે ભાઈ આપણને દુઃખ ને અશાંતિ ઘરમાં શાંતિ છે, ધંધામાં શાંતિ છે, સમાજમાં શાંતિ છે. એનું કારણ આ છે આપણા આ સ્વભાવ, ખટપટના સ્વભાવ, અવગુણ અભાવના સ્વભાવ, એકબીજાને નીચા પાડવા, એકબીજાને હલકા પાડવા, એકબીજાને ખોટા કરીને એને છાપે ચડાવવાની, એની બદનામી કરીને બધું કરવું. આ બધું શું છે? અહમ છે આપણો. સૌની મેં ત્યાં આવું કરે છે. પણ એ જો આપણે મૂકી જાય તો જીવમાં શાંતિ શાંતિ છે, દરેક ઠેકાણે બધે છે, પણ નથી મુકાતું. અને એ પ્રમાણે છે. પેલા કહ્યું ને, મારી જીભ કડવી છે, એટલે સાચી વાત. કડવી જીભ કેટલાનું ખૂન કરાવી નાખે. ત્યારે બોલવામાં એવું હોય તો હજારોનું ખૂન થાય. દ્રૌપદીએ દુર્યોધનને એમ જ કહ્યું, આંધળાના આંધળા. દ્રૌપદી છે, ઝરૂખામ બેઠી હતી મહેલની અંદર, અને એના મહેલમાં આવવાનો દરવાજો, ત્યાં આગળ આવતો પહેલી જમીન હતી, પાણી દેખાય, અને પાણી ત્યાં જમીન દેખાય એવું રચના કરેલી. આ દુર્યોધન આવ્યો, પહેલો બેઠો, અને પાણી દેખાયું એટલે લુગડા ઊંચા લીધા. પછી આગળ જતા પાણી, ત્યાં જમીન દેખાય તો લુગડા મૂકી દીધા, પલ્લી. એટલે પેલી દ્રૌપદી બેઠા બેઠા જતો, આંધળાના આંધળા, કે એનો બાપ ધૃતરાષ્ટ્ર આંધળો હતો. એટલે શું કહ્યું? આંધળો કયો એને. હવે આંધળો કયો એટલે એમાં દુઃખ થઈ ગયું. લો, તમને ખરેખર આંધળો હોય ને એને આંધળો કહે ને તો એ દુઃખ થાય. આંધળો છે હોય, બે આંખે આંધળો છે, તો કે એ આંધળા ખસ આમ કહો તો એવું કે બેસ પણ કૂદું કોણ છે? આંધળાને પણ દુઃખ થાય છે. પણ જરા તમે સારા શબ્દ બોલો કે સુરદાસ જરા બાજુમાં ઉભા રહેજો, મીઠાશથી કામ કહો, તો સુરદાસને પણ સારું લાગે, એને પણ સારી વસ્તુ છે. દરેકને વસ્તુ છે મીઠાશથી, વાણીની મીઠાશ છે, એનાથી હજારોનું કામ થાય ને હજારોનું ખૂન થાય. દ્રૌપદી બોલી, મહાભારત થયું, હજારો આખા જ્યાં 100 પુત્રો કૌરવો બધા થઈને 100 તો ગયા પણ લાખોને લેતા ગયા. મહાભારત યુદ્ધની અંદર તમે જુઓ, એક જ શબ્દ છે કે ઘરમાં આપણે બધું આમ તમે બોલી નાખો તો બૈરાને બોલો તો એને ઘાત લાગે ને પછી આત્મઘાત કરે, છોકરાએ કરે, બૈરા કરે, બધું છે. સમાજમાં બોલો તો ત્યાં ઝઘડો થાય ને બધું મોર થાય.
મોટા યુદ્ધ થઈ જાય જબરજસ્ત. એટલે વાણી વિવેક તો બહુ જ આપણને કહ્યું. એટલે જીભને પણ સ્વામી કહે બરોબર ઠીક રાખવી, એમ એને બોલવામાં વિચાર કરવો જેથી લોકોનું સારું થાય.